Hariom student, standard 6, subject Gujarati. રંગે સંગે કામ કરવું. બરોબર? ભાઈ આ વાર્તા આપણે જોઈ હતી કે ટોમ અને છે તો એના માસી એને રવિવારે દિવાલ રંગવાનું કહે છે તો એનું પહેલાં તો મોઢું ચડી જાય છે, પણ મારા પાસે એના ફ્રેન્ડ આવે છે એને કામ સોંપીને એનામાં આવડત કેવી સરસ છે. કામ સોંપીને એમની વસ્તુ લઈ લે છે, પોતાનું કામ પણ કરાવી દે છે. પેજ નંબર 177. બરોબર? આપણે પ્રશ્નના જવાબ હતા. બીજું કે તમને કયું કામ કરવું ન ગમે તો એ તમારે લખવાનું કે ભાઈ મને પોતું કરવું ના ગમે, મને વાસણ ઘસવા ના ગમે. બરોબર? પછી તમારા મિત્રો સાથે તમે ઘરકામ કર્યું છે તે વાત કહો કે હા ભાઈ એકવાર હું ને મારો મિત્ર કે હું ને મારી બહેનપણી મારા ઘરે અમે મેગી બનાવી હતી. મેગી બનાવતા તો આવડે ને તમે? તો મેગી બનાવી હતી. તમને ઘરમાં કામ કરવું ગમે કે બહાર? તો કે ભાઈ મને ઘરમાં કામ કરવું ગમે. તમને શું લાગે છે કેવા કામ કરવાથી શરીરને વધુ થાક લાગે? તો વધુ મહેનતવાળું કામ કરવાથી શરીરને થાક લાગે. બરોબર? જો તમને તમારી મમ્મી રસોઈ બનાવવા કહે તો તમે શું બનાવો? તમને તમારી મમ્મી રસોઈ બનાવવાનું કહે તો તમે શું બનાવો? તો તમને તો મને લાગે છે મેગી બનાવતા આવડે. બરોબર? બીજું શું બનાવતા આવડે છે તમને? તો ગેસ ચાલુ કરતા હો તો ચા બનાવતા આવડે, અથવા મેગી બનાવતા આવડે. કોઈને પૌવા આવડે બનાવતા તો તમને મેગી પૌવા બનાવતા આવડે. અથવા મને લાગે છે કે તમને ભેળ બનાવતા આવડે. ભેળ બનાવતા કેમ આવડે? કેમ કે ભેળમાં મમરા હોય, સેવ હોય, તો મેગી છે, ભેળ છે, આવું બનાવતા આવડે. અથવા સેન્ડવિચ બનાવતા આવડે. બરોબર? તો આ તમારે લખવું. તમને 1 મહિના માટે ઘરનું એક જ કામ સોંપવામાં આવે તો તમે કયું કામ પસંદ કરો? તમને 1 મહિના માટે ઘરનું કામ સોંપવામાં આવે તો અમે કચરા વાળવાનું કામ કરીએ અને વાસણ ગોઠવવાનું કામ કરીએ. બરોબર? તમને જે ગમે લખવાનું. તમને ટોમ જેવું થવું ગમે કે હા ભાઈ મને ટોમ જેવું થવું ગમે? કેમ કે કોઈને કામ સોંપીને શાંતિથી બેસવું ગમે જ ને. ચૂનો મારવા કામ માટે માસીએ ટોમને કયું કામ સોંપ્યું? ચૂનો મારવાના કામ પછી માસીએ ટોમને કચરો વાળવાનું કામ સોંપ્યું હશે. ચલો, ટોમે તો કામ કર્યું અને કરાવ્યું. હવે તમારે કંઈ કરવું છે. ચાલો વાર્તામાં જ કંઈક શોધવું એટલે કામ કરીએ. જો ટોમની જેમ બેસી ન રહેતા, રમવાની વસ્તુ, જગ્યાઓ, ક્રિયાઓ, માણસોના નામ, તમને ગમતા શબ્દ, તમને અર્થ ખબર ન હોય તેવા શબ્દ. બરોબર? તો રમવાની વસ્તુ, આરામ કરવાની જગ્યા, તો એમાં છે આમાંથી કઈ આવી રમવાની વસ્તુ? તો શું આવ્યું? જુઓ, પતંગ, લખોટી આવી ને? તો શું આવ્યું? પતંગ. એમાં લખો પેજ નંબર 178 178. તો રમવાની વસ્તુમાં પતંગ, લખોટી. બરોબર? પછી રમકડાનો સિપાઈ, મોટા તાળા વગરની ચાવી. પછી જગ્યાઓ શું આવ્યું? પોલીમાસીનું ઘર અને વૃક્ષ. ક્રિયાઓ, આરામ કરો, દિવાલમાં ચૂનો લગાવો. માણસના નામ, પોલીમાસી, ટોમ, પછી બેન, બિલી, જોન. તમને ગમતા શબ્દ હોય તો આરામ, સીટી મારવી, કલાકાર, સ્મિત, અને ખબર ન હોય તેવા શબ્દો કોઈ છે નહીં. બરોબર? હવે ખોટા વાક્યોને રંગી નાખો. શું છે? ટોમ માસીએ સોંપેલા કામ ખૂબ ઉત્સાહ
હતો રોંગ ખોટું બરોબર આપણે ચેકીને નાખવાનું ખોટું કરો એની બાજુમાં પછી છે ટોમ 2 નંબર ટોમને રવિવારે કામ કરવાનું ખૂબ ગમતું રોંગ ટોમને કામ કરવું ગમતું નહોતું ટોમ દુખી હોય એટલે સીટી વગાડતો ખોટું ટોમ ખુશ થવા માટે સીટી વગાડતો બરોબર એવું નથી 4 ટોમને ચૂનો કરવો જોઈએ બેન તેની મદદ કરવા આવ્યો રોંગ બેન મદદ કરવા નતો આવ્યો બેન એને હસી ઉડાડવા આવ્યો હતો થોડી વાર ચૂનો કર્યા પછી ટોમને ચૂનો કરવાનું ખૂબ ગમી ગયું રોંગ ટોમને ચૂનો કરવો ગમતો જ નહોતો ટોમના મિત્રો તેની મસ્કરી કરવા ઈચ્છતા હતા 6 રાઈટ 6 નંબર રાઈટ છે 7 ટોમને બેને રમવાની અને બિલીને ખાવાની વસ્તુ આપી તો રોંગ 8 ટોમે યુક્તિથી વરંડા પર ચૂનો કરવાઈ દીધો અને કેટલીક વસ્તુઓ પણ ભેગી કરી 8 સાચું 9 ટોમમાં માસી તેનું કામ જોઈ રાજી થયા તો રાઈટ ટોમના માસી એનું કામ જોઈને રાજી થયા ચલો ગીત ગાઈએ કામ કરીને થાક્યા હોય એ માણસ મળો અને ત્યારબાદ જોડીમાં બેસો વાક્ય વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ ધારો તેના પર ખરાની નિશાની કરો શું છે ધરતીકંપ એ કુદરતી આફત છે તેને રોકી શકાતી નથી પણ તેવી આફત સમયે જો સાવચેતી રાખીએ તો નુકસાન ઓછું થાય બરોબર તો એનું શું થયું મુશ્કેલી ઉપર રાઈટ આપેલું છે ને તો બીજામાં જુઓ બીજામાં चलो 2 नंबर अब्बू આજે જલેબી લાવ્યા કાગળની થેલી શેષ ફાટી ગઈ એમાંથી પીળી પીળી જલેબી જોઈને જ આયશાના મોઢામાં પાણી આવી ગયું મોઢામાં પાણી આવી ગયું એટલે ખાવાની તીવ્ર ઈચ્છા થવી ખાવાનું મન થવું તો આમાં છે ખાવાનું મન થઈ જવું તો ત્યાં રાઈટ કરો હવે 3 ફોટોગ્રાફરે કહ્યું આટલું બધું દાંત દેખાય એટલું ન હસો સેજ સ્મિત કરો એટલે સેજ મોં મલકાવો આમ બરોબર ચલો ફિરદૌસને આમ તો વાર્તા સાંભળવી ગમે છે ગમે જ નહીં પણ નીલાબેન એવી સરસ વાર્તા કહે એટલે તેને હવે વાર્તા સાંભળવામાં રસ પડવા લાગ્યો એટલે મજા પડવી ચલો 5 કાચના વાસણો સાફ કરવામાં ખૂબ કાળજી રાખવી પડે સેજ પણ બેદરકારી રાખો તો તૂટી જાય બેદરકારી એટલે કાળજી ન રાખવી તમારે કાળજી ન રાખવીમાં રાઈટ કરવાનું અને જે સાચા શબ્દ હોય એ નોટમાં લખવાનું મોટા બહેનની નજર એવી કે અમે ગમે તેટલું સારું કામ કરીએ કોઈકને કોઈ ખામી તો કાઢે જ ખામી એટલે ભૂલ બરોબર વિશાલનું ઘર શાળાથી નજીક છે પણ આજે ગરમી એટલી બધી હતી કે વિશાલ ઘરેથી શાળાએ પહોંચતા પરસેવે રેબઝેબ થઈ ગયો એટલે પલળી ગયું બરોબર એટલે તમારે આનો શબ્દ અને એનો અર્થ લખવાનો ચલો મારા મામાનો દીકરો ઠીંગણો છે તો બધા એને ગોઠિયા કઈ મજાક ઉડાડે છે મજાક ઉડાડે એટલે એને ખીજવે છે એટલે ખીજવવું બરોબર વાર્તા પરથી અર્થ તારો સાચા અર્થ સામે રાઈટ કરે એક કે વધારે વાક્યો ખરાબ ખોટા હોઈ શકે તો મોટો કેટલી વાર બસ મોડે સુધી પડી જ રહેવું છે કે બીજો કોઈ કામ ધંધો છે કે નહીં બોલો આનો અર્થ શું થાય તો એનો જવાબ એ છે તમને 4 ઓપ્શન આપેલા છે ને તો સાચો ઓપ્શન છે તો અમને મોડા ઉઠવાની ટેવ છે રાઈટ કરો અને કોઈ વડીલ જ આવું કહે બરોબર ને બેમાં રાઈટ કર્યું ચલો બે વા ટોમ શોયર રવિવારના દિવસે કામ આ વાક્ય શાબાશી આપવા માટે છે
નથી ગમતી. આ વાતમાં દોસ્તી ક્યાંથી વચ્ચે આવી? આમાં આવે ચૂનો લગાડવાની વાત ચાલી રહી છે અને આ વાતમાં ટોમ ખોટો ગુસ્સો બતાવવા બોલે છે. બરોબર. હવે ચાલ, ટોમ આવું શું કરે છે? આખું સફરજન તારું. તો એમાં શું આવે? બેન ખુશીથી ટોમને આખું સફરજન આપી દે છે અને બેન દિવાલ રંગવા બદલમાં ટોમને આખું સફરજન આપે છે. કેમ? કેટલું કામ કર્યું? તો ટોમ પોલી માસી ટોમ પર વિશ્વાસ નથી. તો જવું બોલે ને કે કેટલું કામ કર્યું. ચલો પૂરું. આ હવે એના પછી આવી વાત કોણ કરી શકે? વાર્તામાં આવતા પાત્રોના નામ વિચારીને લખો. હું ટોપલીમાંથી બીજું એક સફરજન લઉં, આવું કોણ બોલે? તો એની આગળ તમને ખાલી જગ્યા છે તો લખો ટોમ, લખેલું છે ને. પછી કેટલા સફરજન ખાઈશ? બેન કહેતો કે તું એની પાસેથી સફરજન ખાઈ ગયો, આવું કોણ કે? પોલી માસી. હવે મારે પણ બેનની જેમ ચૂનો લગાવતા શીખવું છે, આવું કોણ કે મારે પણ બેનની જેમ ચૂનો લગાવતા શીખવું છે? બિલી. એના કોઈ ફ્રેન્ડ આવ્યું હોય એ જ કે ને, તો લખો બિલી. હવે જો તું મને પતંગ આપે તો તને પીછી મળે, કોણ કે આવું? ટોમ. પછી જો યાર મને પણ ચૂનો લગાડવા આપને, પણ લખોટી કોણ લાવ્યું તું? જોની. એટલે પહેલામાં જોની પછી ટોમ. ચલો સી વાત છે, તને કામ કરવાની બહુ મજા આવી રહી છે, એ કોણ કે? બેન. ને નીચે ટોમ. હાસ તો એટલે તો આમાં મસ્તી સીધી વગાડતો હતો. બરાબર. તું તો લખોટી લઈને આવતો હતો ને ક્યાં ગઈ તારી લખોટી? આ કોણ કે? પોલી માસી. અને જો માસી એ તો એક મસ્ત કરવા માટે મેં મારા ભાઈબંધને આપી. બરાબર. ચલો આજે તો કામ કરી બહુ થાકી ગયો, હવે સૂઈ જાઉં. કોણ કે આવું? ટોમ. તું તો ઝાડ નીચે આરામ કરતો હતો, કોણ કે આવું? પોલી માસી. બરોબર. ચલો હવે અભિનય કરવાનો છે, તો એ તમારે કરવાનો ઘરે અભિનય. ચૂનો કરવાની રીત. તો ચૂનો કેમ કરાય? તો આપણને ખબર છે કે ચૂનો છે ને પહેલા પથ્થર જેવું આવે, એને છે ને મોટી ડોલ અથવા ડ્રમ હોય ને એમાં પાણીમાં પલાળાય. એક રાત પાણીમાં પલાળીએ એટલે થોડું લિક્વિડ જેવું થાય ને એને સરસ મોટો કૂચા જેવું આવે, પીછી જેવું, એ સરસ હલાવી. પણ આ ચૂનો કરતા પહેલા હાથમાં આપણે મોજા પહેરી લેવા પડે અને પછી ચૂનો લગાવાય. આ રીતે ચૂનો લગાવાય. એ રીતે વાસણ માંજવાની રીત અને કપડાં ધોવાની રીત તમારે લખવાની છે કે ભાઈ વાસણ કેવી રીતે મંજાય. વાસણ મંજાય એટલે વાસણ ઘસાય. કે સૌથી પહેલા કેવી રીતે કરાય વાસણ મનકો? તો વાસણમાંથી શું કાઢીએ આપણે? એઠવાડ કાઢીએ. પછી આપણે જે વાસણ ઘસવાનો કૂચો હોય એમાં સાબુ કે લિક્વિડ આપણે લઈએ, એનાથી ઘસીએ અને પછી એક ખરાબ પાણીથી ધોઈએ ને ચોખ્ખા પાણીથી ધોઈને ઊંધા પાડીએ વાસણ અને 5 મિનિટ રહીને એને વાસણને કપડાથી લૂસીને મૂકી દઈએ. કપડાં કેમ ધોવાય? તો કપડાં પણ કે ભાઈ સૌથી પહેલાં કપડાને સરસ થોડો હુંફાળું પાણીમાં આપણે પાવડર નાખીએ તો 10-15 મિનિટ એમાં પલાળી રાખાય અને પછી સામાન્ય સાબુ અને બ્રશથી ઘસાય. બહુ બ્રશ ના ઘસાય તો કપડું ફાટી જાય. અને એવું જીન્સનું પેન્ટ ને એવું હોય તો થોડું બહાર દઈને ઘસી અને થોડા ધોકા મારીએ અને 3-4 પાણી કાઢીએ સાબુવાળું અને સરસ નીચવી તાપમાં સૂકવીએ. પણ ઘટ્ટા કલરવાળું શર્ટ હોય, ફ્રોક હોય કે એવું હોય તો એને ઊંધા કરીને સૂકવીએ. બરાબર. એટલે તાપમાં આપણો કપડાનો કલર આછો થાય નહીં. આ બધું રીત છે. મમ્મી જોડે વાત કરવાની તમારે ને પછી લખવાનું. ચલો રમનારો કોણ? વાર્તામાંથી વારાફરતી વાંચો અને 2-3 વાક્યોમાં પ્રશ્નના ઉત્તર લખો. એ આપણે કરીએ. ચલો હવે પ્રશ્નના ઉત્તર લગભગ 7 છે. નેક્સ્ટ વિડીયોમાં કરીશું. પણ વીજળીના કડાકા થાય છે, શું થવાની શક્યતા હોય? વીજળીના કડાકા થાય જો નીચે રાઈટ રોંગ આપેલું છે અને ઓપ્શન આપેલું છે તો આપણે
આપણે પહેલો ઓપ્શનવાળું પહેલાં કરી દઈએ. પ્રશ્નોના જવાબ આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. બરોબર છે? તો શું છે કે વીજળીના કડાકા થાય છે. તો શું થાય? વીજળીના કડાકા હોય તો પહેલું ઓપ્શન વરસાદ પડશે. બરોબર? એમાં રાઈટ કરી દો. પછી છે મેં ખૂબ આઈસ્ક્રીમ ખાધું. ખૂબ આઈસ્ક્રીમ ખાધો હોય તો શું થાય? શરદી થાય. કરી દો એમાં. 3 ખાંડ વેરાઈ ગઈ તો શું થાય? ખાંડ વેરાઈ જાય તો મમ્મી પણ ખીજાય અને કીડીઓ પણ આવે. 4 સામેના ઘરમાંથી ઘણો ધુમાડો નીકળે તો શું હોય? આગ પણ લાગી હોય અને ચૂલો પણ સળગાવ્યો હશે તો બેમાં રાઈટ કરો. 5 પપ્પા રોજ 5 વાગે આવી જાય, સાંજે 6 થઈ ગયા એટલે પપ્પાને કોઈ મિત્ર મળી ગયો હશે, બાઇકમાં પંચર થયું હશે કે ટ્રાફિક વધુ જામ હશે. બરોબર? ચલો હવે એની સામેનું નીચે છે ને શું છે? હવે આ 3 વાક્યો માટે 2 શક્યતાઓ વધારી તમારા મિત્રએ લખેલી શક્યતાઓ સાથે સરખાવો. ટીચર રોજ સ્કૂટર લઈ આવે છે, આજે સાયકલ લઈને આવ્યા તો સ્કૂટરમાં પંચર હશે, ટીચરના સ્કૂટરમાં પંચર હશે અથવા સ્કૂટર કોઈ બીજું ઘરનું લઈ ગયું હશે. 2 શક્યતા હોય ને. ચલો આજે તેના અક્ષર વંચાય તેવા નથી તો અક્ષર ખરાબ કાઢ્યા છે એટલે નથી વંચાયા કે બીજી કઈ શક્યતા હોય કે એને બીજી વાર લખવું છે એટલે ખરાબ અક્ષરે લખ્યું. બરોબર? પ્રિયાને ગણિતનો તાસ ગમતો નથી કારણ કે પ્રિયાને ગણિત આવડતું નથી. બરોબર? તો ના ગમતો હોય કે પ્રિયાને આજે કંટાળો આવે છે એટલે ના ગમતો હોય. બરોબર? જે સાધન ઓજારના નામ તમે સાંભળ્યા હોય તેની સામે ખરાની નિશાની કરો. તે કયા કયા કામ માટે વપરાય છે જાણતા હોય તો લખો. ચલો હવે આ લખીએ સાધન અને ઓજાર. તમે 183 નંબરના પેજ ઉપર જ લખશો છો. क्या क्या काम है? क्या क्या આપણે લાઈન કરી લખીશું કેમ કે પિક્ચર ડ્રો કરતી નથી. પહેલું છે ઓળંગવું. અડીઓ દીવાલ લેવલ કરતો. અને સુથાર પછી છે ગરગડી કૂવામાંથી પાણી કાઢવા. પછી હાથ પંખો છે.
પ્રાઇમસ. તમે તો આ જોયો નહીં હોય, મમ્મીને પૂછજો. આ તમે જોયું હોય ને. લીલું આપણે અડિયા જોડે જોયું હોય. નાથી ત્રિકોણ. જમીન ખોદવા માટે. બરોબર. હવે ચલો કે ભાઈ કવિતા છે કે મોસમ આવી મહેનતની. મોસમ આવી છે ભાઈ કે વરસાદ પડ્યો પછી જાણે ખેડૂતો માટે તો સરસ મોસમ આવી છે. ખેતરમાં કંઈ અનાજ એમનેમ ના થાય, એમાં સતત એની જોડે ખેતરમાં રહેવું પડે. પહેલાં એકાદ વરસાદ, 1-2 વરસાદ પડે પછી એને ખેતર ખેડવું પડે. પછી જે આપણે પાક વાવવો હોય અનાજ, એના દાણા વાવવા પડે. પછી સમયાંતર એટલે અમુક સમયે પાણી આપવું પડે. પાણી આપ્યા પછી પાક જ્યારે મોટો થાય એટલે એને જંતુનાશક દવા છાંટવી પડે. એની આજુબાજુ નકામું નીંદણ થયું હોય તો એને કાઢવું પડે. એની સતત દેખરેખ કરવી પડે કે પાક સરસ થયો છે તો ગાય ભેંસ કોઈ આવીને ખાઈ ના જાય, કોઈ નુકસાન ના કરે. પછી અમુક સમય અંદર જંતુનાશક દવાઓ લેવી છાંટવી પડે. પાક થઈ ગયા પછી થોડી વેચી દેવાય, એ પાકને લેવો પડે, એમાંથી દાણા છૂટા પાડવા પડે અને પછી વેચવા જવું પડે. એટલે એમના ખેડૂતને જગતનો તાત નથી કહેતા. તો એમાં એક કવિતા છે કે સોના વર્ણની સીમ બની મેહુલે કીધી મહેર. મેહુલ એટલે વરસાદે મહેર કીધી છે ભાઈ. વરસાદે મહેર કીધી એટલે વરસાદ આવ્યો. મોસમ આવી મહેનતની. હવે મહેનત કામ, ખેતરના કામ કરવા માંડો. નદીઓના જળ નીતર્યા. વરસાદ આવે એટલે નદી છલકાય, તળાવ છલકાય. લોકોમાં લીલા લેણ, લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ. કંચન જેવો બાજરો ઉગ્યો છે ને કપાસ કેવો સરસ કંચન સોના જેવો અને દૂધ જેવો ઉજળો કપાસ લાગે છે. તમે જોજો કપાસનું આમ ફૂલ એમાંથી નીકળેલું જાણે દૂધ જેવું સરસ સફેદ લાગે. જુવાર લોથે લૂમે ઝૂમે ને હૈયામાં ઉલ્લાસ. જુવારે લૂમે ઝૂમે જેમ બધાના હૈયામાં ઉલ્લાસ, આનંદ થયો છે. ઉપર ઉજળા આબમાં કુંજીઓના કિલ્લોલ. કુંજીઓ એક પક્ષી છે, આકાશમાં કિલ્લોલ કરે છે. વાતા મીઠા વાયરાને લેતા મૂલ હિલોલ. મીઠો વાયરો ઠંડો સરસ પવન વાય છે અને મૂલ એટલે કે પાક ઝૂમે છે, હિલોલ લે છે, આનંદ કરે છે પાક પણ. લીઓ પછેડી દાંતરડા આજ સીમ કરે છે સાથ. દાંતરડા લો, પછેડી લો, આજે આપણને સીમ ખેતર યાદ કરે છે, બોલાવે છે. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ. બધા ભેગા થઈને કામ કરીએ એટલે આપણો દેશ આબાદ બને. બરોબર. આજે તમે તમારા ઘરનું જો એક જણ કમાઈને બધા એ કરે તો એના કરતાં બધા સાથે મળીને કામ કરે. રવિવારે સન્ડે હોય એકલી મમ્મી કામ કરે તો કેવું થાય? એના કરતાં સન્ડે હોય બધા ભેગા થઈને કામ કરે તો મમ્મી પણ વહેલી પરવારે. એટલે કામ બધા ભેગા થઈને કામ કરો તો સરસ થાય. લીપી ગુપી કડા કરો લાવ ઢગલે ઢગલા ધાર.
કવિતા આપણે જોઈશું અને પ્રશ્નોના જવાબ નેક્સ્ટ પીરિયડમાં લખીશું. હરિઓમ.